નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જીકાસ પોર્ટલ અંતર્ગત લેવામાં આવેલા ખૂબ જ અગત્યના નિર્ણયો અંગે જે પ્રેસ નોટ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થી મિત્રોને સ્નાતક અને અનુસ્નાતકની અંદર કોલેજની અંદર એડમિશન લેવાનું હોય એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું જે પરિપત્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે વિદ્યાર્થી મિત્રોને ન્યૂ રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય એમણે શું કરવાનું રહેશે, એટલે કે એમના માટે ખૂબ જ સારા સમાચાર છે એ આવી ચૂક્યા છે. પહેલા અને બીજા રાઉન્ડની અંદર જે વિદ્યાર્થીઓને એડમિશન ના મળ્યું હોય એમના માટે પણ સારા સમાચાર છે, અને જે વિદ્યાર્થી મિત્રોને એડમિશન મળી ગયું હોય એમને હવે શું કરવાનું રહેશે એમના માટે પણ ખૂબ જ અગત્યની અપડેટ આ પરિપત્રની અંદર આપવામાં આવેલી છે. તમારે ફોર્મમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવાનો હોય તો, તમારી વિષય, કોલેજ અને યુનિવર્સિટી તમે બદલવા માગતા હોય તો, તમે એડમિશન કન્ફર્મ કરાવી લીધું હોય અને હવે તમારે એ કોલેજ કે યુનિવર્સિટીની અંદર ના જવું હોય તો તમારે શું કરવાનું રહેશે. ઇન શોર્ટ, જે વિદ્યાર્થી મિત્રોને જીકાસ જીકાસ પોર્ટલ થ્રુ કોલેજની અંદર એડમિશન લેવાનું હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો છે એ ખૂબ જ અગત્યનો બની રહેશે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તમે જોઈ શકો છો આ પ્રેસ નોટ છે એ શિક્ષણ વિભાગ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, અને આ પ્રેસ નોટ છે એ તારીખ 29/6/2024 સાંજે બહાર પાડવામાં આવી હતી. પરંતુ આપણે એનો વિડીયો છે એ આજે બનાવી રહ્યા છીએ. એનું કારણ છે ઇન્ડિયા. આપણે સૌએ કાલે રાતે મેચ જોઈ જશે. શું મેચ થઈ છે? આ મેચની અંદર ઇન્ડિયા 7 રનથી વિજેતા બની ચૂક્યું છે. તો તમામ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટની અંદર ઇન્ડિયા અને તમારો જે ફેવરેટ પ્લેયર હોય એ જરૂરથી લખી દેજો. સૌથી પહેલી કોમેન્ટ મારી જ આવશે હાર્દિક પંડ્યાની. તમે પણ તમારા ફેવરેટ પ્લેયર છે એની કોમેન્ટ નીચે જરૂરથી કરજો. હવે આપણે જઈએ વિડીયો તરફ. જીકાસ પોર્ટલ અંતર્ગત લેવામાં આવેલ અગત્યના નિર્ણયો, એટલે કે જે 5 ખૂબ જ અગત્યના નિર્ણયો છે એ જીકાસ પોર્ટલ અંતર્ગત લેવામાં આવ્યા છે. રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં એક સૂત્રતા જળવાય અને નિયત સમયે કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ શકે એ માટે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જીકાસ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલનો આરંભ કરવામાં આવેલ છે. જે આપણને સૌને ખબર છે એ પ્રમાણે જીકાસ પોર્ટલ છે એ ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીની અંદર એડમિશન લેવા માટે આ એક કોમન પ્લેટફોર્મ છે. આની અંદરથી તમે 15 સરકારી યુનિવર્સિટીની અંદર એક ફોર્મ ભરી અને એડમિશન છે એ લઈ શકો છો. હવે અહીંયા જીકાસ પોર્ટલ અંતર્ગત વિદ્યાર્થીઓની રજૂઆતોને ધ્યાને રાખતા ઉચ્ચ કક્ષાએ ગુજરાતની 15 યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓની બેઠકમાં સર્વસંમતિથી નીચે મુજબના નિર્ણયો લેવામાં આવેલ છે, જેનું અમલીકરણ તાત્કાલિક તમામ યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવશે. જે આ 15 યુનિવર્સિટી છે એમના કુલપતિઓની અને જે જીકાસના ચેરમેન છે અથવા તો જે કેસીજીના ચેરમેન છે એમની જે મિટિંગ થઈ હતી, અને એની અંદર જે આ 15 યુનિવર્સિટીના કુલપતિઓ દ્વારા અને જે આ મિટિંગ હતી એની અંદર આ 5 અગત્યના નિર્ણયો છે એ વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે, અને એનો અમલ છે એ આજથી જ ચાલુ કરી દેવામાં આવશે. જેની અંદર પહેલા નંબરનો નિયમ છે એ છે તારીખ 4/7/2024 થી 6/7/2024 સુધી સ્નાતક કક્ષાના પ્રોગ્રામ માટે નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે તેમની અરજી સુધારવા જીકાસ પોર્ટલ ઓપન કરવામાં આવશે, અને ત્યારબાદ તમામ યુનિવર્સિટીઓ પોતાની રીતે સમયપત્રક જાહેર કરી ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહીને પ્રવેશ ઓફર અને અલોટમેન્ટની કામગીરી કરવાની રહેશે. એટલે કે જે વિદ્યાર્થી મિત્રોને ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન લેવાનું છે સ્નાતક કક્ષાએ એવા વિદ્યાર્થીઓ માટે આ પોર્ટલ છે એ તારીખ 4/7/2024 થી 6/7/2024 દરમિયાન ફરીથી ઓપન કરવામાં આવશે. એટલે કે જે વિદ્યાર્થી મિત્રોને રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય એવા વિદ્યાર્થીઓ તારીખ 4/7/2024 થી 6/7/2024 દરમિયાન જે છે એમનું નવું રજિસ્ટ્રેશન છે એ કરી શકશે. અને જે વિદ્યાર્થીઓ ઓલરેડી રજિસ્ટ્રેશન કરી દીધું હોય અને એમને જે છે કોલેજ ચોઇસ ના કરી હોય, ફી ના ભરી હોય, એવું કોઈ પણ પ્રકારનું સ્ટેપ બાકી રહી ગયું હોય એવા વિદ્યાર્થીઓ પણ એમની અંદર અરજી સુધારા વધારા છે એ કરી શકે છે. ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો કોમેન્ટ આવતી હોય છે કે અમે ખોટી ઇન્ફોર્મેશન નાખી દીધી છે, તો એવા વિદ્યાર્થીઓ છે એ પણ એમની જે છે અરજીની અંદર સુધારા વધારા કરી શકે છે. જે વિદ્યાર્થી મિત્રો કોલેજ બદલવા માગતા હોય, વિષય બદલવા માગતા હોય અને યુનિવર્સિટી બદલવા માગતા હોય એવા વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાએ તારીખ 4/7/2024 થી 6/7/2024 દરમિયાન એમની અરજીની અંદર તમામ સુધારા વધારા છે એ કરી શકે છે. એના પછી કઈ પ્રોસેસ કરવાની રહેશે એની ઇન્ફોર્મેશન છે એ તમામ યુનિવર્સિટી દ્વારા જ્યારે પણ બહાર પાડવામાં આવશે તો એની સૌપ્રથમ માહિતી તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. હવે જે બીજો મુદ્દો છે એ જોઈ લઈએ તો આ મુદ્દો છે અનુસ્નાતકના વિદ્યાર્થીઓ માટે. તારીખ 1/7/2024 થી 3/7/2024 સુધી અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ માટે નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે તેમની અરજી સુધારવા માટે જીકાસ પોર્ટલ ઓપન કરવામાં આવશે. ત્યારબાદ તમામ યુનિવર્સિટીઓ પોતાની રીતે સમયપત્રક જાહેર કરી ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહીને
પ્રવેશ ઓફર અને અલોટમેન્ટની કામગીરી કરવાની રહેશે. એટલે કે જે વિદ્યાર્થી મિત્રોની કોલેજ પૂરી થઈ ગઈ છે અને હવે તેઓએ અનુસ્નાતકની અંદર એડમિશન લેવાનું છે, એવા વિદ્યાર્થીઓ તારીખ 1/7/2024 થી 3/7/2024 દરમિયાન નવી અરજી કરી શકશે. એટલે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ATKTનું રિઝલ્ટ નહોતું આવ્યું અથવા તો કોઈ પણ કારણોસર તેઓ જે એડમિશન છે એ કરી શક્યા ન હતા જીકાસ પોર્ટલ થ્રુ. તો આવા વિદ્યાર્થીઓ માટે તારીખ 1/7/2024 થી 3/7/2024 તારીખો ખૂબ જ ધ્યાનમાં રાખજો, કારણ કે કાલથી જ આ પોર્ટલ છે એ ચાલુ થઈ જશે અને છેલ્લી તારીખ છે એ 3/7/2024 છે. હવે કોઈ પણ સંજોગોની અંદર આ પોર્ટલ છે એ ફરીથી ઓપન કરવામાં આવશે નહીં. તો 1/7/2024 થી 3/7/2024 દરમિયાન અનુસ્નાતક પ્રોગ્રામની અંદર જે વિદ્યાર્થીઓને નવું એડમિશન મેળવવાનું હોય એવું અરજી કરી શકશે. અને જે વિદ્યાર્થી મિત્રોએ ઓલરેડી રજિસ્ટ્રેશન કરી દીધેલું હોય એવા વિદ્યાર્થીઓ એમાં કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો એ અરજી છે એ સુધારી શકશે. એમનો વિષય, કોલેજ અને યુનિવર્સિટી પણ તેઓ બદલી શકે છે. છેલ્લી તારીખ 3/7/2024 અનુસ્નાતક એડમિશન માટે, અને જે સ્નાતકની અંદર એડમિશન મેળવવા માગતા હોય એમના માટે તારીખ 6/7/2024 એ છેલ્લામાં છેલ્લી તારીખ છે નવી અરજી કરવા માટે અને એને સુધારવા માટે. હવે ત્રીજા નંબરનો મુદ્દો જોઈએ તો જીકાસ પોર્ટલ મારફતે કોલેજ, યુનિવર્સિટીમાં વિવિધ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પ્રોફાઇલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલ વિષય વગેરેમાં જરૂરી ફેરફાર કરવા માટે સંબંધિત યુનિવર્સિટી/કોલેજોએ ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહીને યુનિવર્સિટી/કોલેજોની કક્ષાએ જરૂરી ફેરફાર કરી શકશે. એટલે કે જે વિદ્યાર્થીઓએ ઓલરેડી એડમિશન છે એ લઈ લીધું છે અથવા તો રાઉન્ડ 1 અને રાઉન્ડ 2ની અંદર એમને જે કોલેજ, યુનિવર્સિટી અને વિષય પસંદ કર્યો હતો એની અંદર ફેરફાર કરવા માટેનો જે આ ત્રીજા નંબરનો નિયમ છે એ છે વિદ્યાર્થીઓની પ્રોફાઇલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલા વિષયમાં વગેરેમાં જરૂરી ફેરફાર કરવા માટે. એટલે કે તમે જ્યારે પ્રોફાઇલ ડિટેલ નાખી હતી એની અંદર તમારા માતાનું નામ, પિતાનું નામ અથવા કોઈ પણ વિગત ખોટી ભરાઈ ગઈ હોય, શૈક્ષણિક વિગત એટલે કે તમારે ટકા ખોટા લખાઈ ગયા હોય, તમારે ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવાનું હોય પણ તમે અનુસ્નાતક સિલેક્ટ કરી દીધું હોય, એવું કોઈ પણ મિસ્ટેક તમારાથી થઈ ગઈ હોય અથવા તો પસંદ કરેલો વિષય, એટલે કે તમે ફોર એક્ઝામ્પલ બેચલર ઓફ આર્ટ્સની અંદર એડમિશન મેળવવા માગતા હોય અને તમે BComની અંદર ફોર્મ ભરી દીધું હોય, એવી કોઈ પણ પ્રકારની ભૂલ તમારાથી થઈ ગઈ હોય તો એની અંદર પણ તમે જરૂરી સુધારા વધારા છે એ આ તારીખો દરમિયાન કરી શકો છો. આના રિલેટેડ વધારે સૂચના છે એ કોલેજો અને યુનિવર્સિટી દ્વારા તમને આપવામાં આવશે. જે ચોથા નંબરનો મુદ્દો છે એ છે જીકાસ પોર્ટલ મારફત વિદ્યાર્થી દ્વારા કોલેજ, યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ મેળવેલો હોય અને પોતાનો પ્રવેશ કોઈ પણ કારણોસર રદ કરવા ઈચ્છતા હોય તો તેઓ સંબંધિત યુનિવર્સિટી/કોલેજમાં જઈ પોતાનો પ્રવેશ રદ કરાવી શકાશે. આ માટે યુનિવર્સિટી/કોલેજે ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહીને જે તે યુનિવર્સિટી/કોલેજમાં કક્ષાએથી પ્રવેશ રદ કરી શકાશે. એટલે કે જે વિદ્યાર્થીઓ સ્નાતકની અંદર રાઉન્ડ 1 પૂરો થઈ ગયું છે અને રાઉન્ડ 2 છે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ બહાર પાડી દેવામાં આવ્યું છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ અનુસ્નાતકની અંદર પણ રાઉન્ડ 1 છે એ પૂરું થઈ ગયું છે, તો જે પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવી લીધો હોય, એટલે કે તમે કોલેજમાં જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી છે એ સબમિટ કરાવી દીધી હોય તો પણ તમે તમારો પ્રવેશ રદ કરવા ઈચ્છતા હોય, એટલે કે તમારે હવે એ કોલેજની અંદર ના જવું હોય તો તમે એ કરી શકશો. અને એના માટે તમારે જે પણ યુનિવર્સિટી અથવા કોલેજમાં જઈ અને તમે તમારો પ્રવેશ રદ કરાવવો હોય તો એ રદ કરાવી શકો છો. કોલેજ દ્વારા તમને કોઈ પણ ફોર્સ કરવામાં નહીં આવે કે તમારે અહીંયા જ અભ્યાસ કરવો પડશે. યુનિવર્સિટી, કોલેજ કક્ષાથી તમારો પ્રવેશ છે એ રદ કરી શકો છો અને તમને તમારી જે ફી તમે ભરી છે એ પૂરેપૂરી રિફંડ મળવા પાત્ર છે. એના રિલેટેડ ડિટેલમાં વિડીયો હું આજે અથવા કાલે ચેનલમાં મૂકી દઈશ કે તમે પ્રવેશ રદ કરાવશો તો તમને તમારી કેટલી ફી છે એ પાછી મળવા પાત્ર છે. તો જે વિદ્યાર્થીઓ ઓલરેડી એડમિશન કન્ફર્મ કરાવી દીધું છે એવા વિદ્યાર્થીઓ પણ હવે જે એડમિશન છે એ રદ કરી શકે છે. અને જે 5મા નંબરનો મુદ્દો છે એ છે જીકાસ પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ દ્વારા B.Ed પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલો હોય પરંતુ વિદ્યાર્થી પોતાની પ્રવેશ મેળવેલ વિષય, શૈક્ષણિક વિગતેમાં જરૂરી ફેરફાર કરવા માગતા હોય તો તેઓ સંબંધિત યુનિવર્સિટી/કોલેજના ટેકનિકલ બાબતો માટે GIPL સાથે સંકલનમાં રહીને યુનિવર્સિટી/કોલેજ કક્ષાએ ફેરફાર કરી શકાશે. એટલે કે આ છે સ્પેશિયલ B.Ed માટે. તો જે વિદ્યાર્થીઓએ B.Edની અંદર એડમિશન મેળવવાનું હોય એમને એમનો વિષય બદલવો હોય, શૈક્ષણિક લાયકાત વગેરે એની અંદર જે પણ વિષયની અંદર ફેરફાર કરવો હોય, એટલે કે જે વિદ્યાર્થીઓને B.Edની અંદર એડમિશન મેળવવાનું હોય એવા વિદ્યાર્થીઓને એમના ફોર્મની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવાનો હોય તો તેઓ ચોક્કસ જે યુનિવર્સિટી અથવા કોલેજની વેબસાઇટ છે ત્યાં જઈને કરી શકશે અને એના રિલેટેડ અપડેટ છે એ પણ જીકાસ પોર્ટલ પર ટૂંક સમયની અંદર આપી દેવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જીકાસ પોર્ટલની અંદર જે ખૂબ જ અગત્યના 5 નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવ્યા હતા અને એની જે પ્રેસ નોટ છે એ જાહેર કરવામાં આવી હતી એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજના આ વિડીયોની તમામ માહિતી છે એ તમામ વિદ્યાર્થીઓને ચોક્કસ ઉપયોગી થશે અને એકદમ સમજાઈ ગઈ હશે. છતાં પણ તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો. હું ચોક્કસ તેને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.